આપણે બધા વ્યવહારમાં રહી અને જેને જે વ્યવહાર છે આપણને એ વ્યવહાર આપણને દેખાય એમાં એના સર્વસત્તાધીશપણાની સત્તાને ઓળખી અને આપણે વ્યવહારમાં રહેવાનું. આમાં તને શું જોઈએ છે કે સમજવું છે? મારે તને ઓળખવો છે, હું તને જાણું, આમ વ્યવહારથી આપણે કહીએ. પરંતુ મારે તારી સાથે વ્યવહારમાં રહેવું, તું કેવી રીતે રહું? મારી નજર તો તારા પર પડે છે અને આ વ્યવહારથી આંખોથી જોવું તો વ્યવહારથી નજર કહેવાય કે નહીં? અને એમાં તારા સર્વસત્તાધીશપણાના સારી રીતે હું ઓળખું છું. તને ખબર ના હોય તો તું જાણે, હું ઓળખું છું તો જ હું વ્યવહારમાં રહ્યો. મહાત્માઓ, વાત બરોબર લાગે છે કંઈક? ના ના નથી વાત આવતો, અવાજ નથી આવતો. મારે આ નથી કહેવડાવવું, તો જે હોય તો કહેજો, જેમ હોય તેમ કહેજો. દાદાજી ખબર ના પડી. ખબર ના પડી? શું ના પડી? કહો, ચાલો આપણે લઈએ આગળ, મજા આવે. આપનું સર્વત્ર બરાબર સારી રીતે ઓળખી ગયેલું છે મેં તો. ખબર ના પડી. હા, તે આપના હાથમાં નહીં હોય તો સત્તાપણું, તમે તમારું સત્તાપણું આપ જાણો, પણ અમે સમજી લીધા તમારું સત્તા. એટલે જેની સર્વસત્તાધીશતા છે એને અમે ઓળખ્યા છીએ. એને ઓળખ્યા છે અને જીવ માત્રામાં રહેલા છે એ તો, કે નહીં? બોલો.